ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 4 વિષય ગણિત, એમાં આજે આપણે ચેપ્ટર 3 ખેતર અને તેની ફરતે વાડ એ વિશે અભ્યાસ કરીશું. તો જોઈએ ચેપ્ટરમાં શેની માહિતી આપેલી છે કે રહેમત એક ખેડૂત છે અને તેના ખેતરમાં એણે ઘઉં વાવ્યા છે. હવે એ વિચારે છે કે મારા ખેતરની ફરતે વાડની જરૂર છે, તો મારે કેટલો તાર ખરીદવો પડશે? તો ખેતરની ફરતે વિદ્યાર્થી મિત્રો વાડ કરવા માટે તારની લંબાઈ એ ખેતરના હદના માપની હોવી જોઈએ. રહેમત તેના ખેતરની હદની લંબાઈ જાણવા ઈચ્છે છે. શું તમે જાણો છો કે આ ચિત્રની મદદથી તમે શોધી શકશો? જુઓ, દરેક બાજુની લંબાઈ તેની બાજુમાં માપ લખેલા છે. આ એનું ખેતરની જે હદ છે એનું માપ લખેલું છે. એક બાજુ 9 મીટર, 15 મીટર, 21 મીટર અને 9 મીટર. તો આ ચારે ચાર રકમનો તમે સરવાળો કરો એટલે કે 9 + 9 + 15 + 21, એટલે કે આ ચારે ચારનો તમે સરવાળો કરો તો તમને ખબર પડે કે એના રહેમતના ખેતરની હદની લંબાઈ 54 મીટર લાંબી છે. તો હવે એને એ ઉપરથી અંદાજ આવી શકે કે મારા ખેતરની ફરતે મારે 54 મીટરનો તાર ખરીદવો પડશે. રહેમતે 70 મીટર તારનો વાળેલો વીંટો એટલે કે રોલ વાડ માટે ખરીદ્યો. હવે શું કર્યું? હું પણ મારા ખેતર માટે આવું જ કરીશ. શું તમે મને તમારો વધેલો તાર આપશો? હું તે મારા ખેતર માટે વાપરીશ. એટલે પેલો રહેમત શું કહે છે કે હા ચોક્કસ. ગણપત જે છે એવું કહે છે કે તમે તમારો વધેલો તાર મને આપજો, એટલે હું એનો ઉપયોગ કરીશ. રહેમતે કેટલો તાર ગણપતને આપ્યો હશે? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, રહેમતના તારની કુલ લંબાઈ હતી 70 મીટર. રહેમતના તારની કુલ લંબાઈ હતી 70 મીટર. હવે એની ખેતરની લંબાઈ છે 54 મીટર, એટલે કે એના ખેતરની હદ કેટલી થઈ? 54 મીટર. તો તમે 70માંથી 54 બાદ કરો તો 16 મીટર એ રહેમતે બાકી વધેલો તાર ગણપતને આપ્યો હશે. આગળ જોઈએ. ગણપતે રહેમતનો આભાર માન્યો અને તેના ફરતે વાડ કરવાનું શરૂ કર્યું, પરંતુ તેને હજી વધારે તારની જરૂર પડી. જુઓ, આ ગણપતનું ખેતર છે. ગણપતના ખેતરની હદ કેટલી લાંબી હશે? તો તમે એના હદના માપનો સરવાળો કરો તો તમને અંદાજ આવે કે ગણપતના ખેતરની હદ કેટલી લાંબી છે. તો આપણે સરવાળો કરીએ. 9 મીટર + 15 મીટર + 15 મીટર + 9 મીટર + 18 મીટર, એટલે કે ટોટલ 66 મીટર ગણપતના ખેતરની લંબાઈ છે. આગળ જોઈએ. ગણપતને તેના ખેતર માટે હજી વધુ કેટલા તારની જરૂર પડશે? તો એના ટોટલ ખેતરની હદ છે 66 મીટર અને એને ગણપત પાસે 66 મીટર એનું ખેતર છે અને એની જોડે 16 મીટર તારની લંબાઈનો તાર છે. તો 66માંથી 16 તમે બાદ કરો તો ગણપતને હજી 50 મીટર વધારે તારની જરૂર પડે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો મહાવરો. અહીં કેટલાક વધારે ખેતરના ચિત્રો આપેલા છે. અહીંયા તમારે જોવાનું છે A, B, K, D, એટલે કે આ ચારે ચાર ખેતરના હદની લંબાઈ પહેલાં જ શોધવાની છે અને એમાંથી કયા ખેતરની હદ સૌથી લાંબી છે એ તમારે નક્કી કરવાનું છે. તો જોઈએ, જે ખેતર અ છે એની હદની લંબાઈનું માપ કેટલું છે? તો કે 15 મીટર + 6 મીટર + 15 મીટર + 24 મીટર, એટલે ખેતર અ જે છે એની હદ છે 60 મીટર. એવી જ રીતે ખેતર બ જુઓ. ખેતર બમાં જે તમને ટોટલ માપ આપેલું છે દરેક માપનો આપણે સરવાળો કરવાનો છે. તો બધા માપનો તમે સરવાળો કરો એટલે તમને લાસ્ટમાં મળે 42 મીટર. એટલે ખેતર બની હદનું માપ છે 42 મીટર. આગળ ખેતર કની હદનું માપ છે 36 મીટર અને છેલ્લે ખેતર ડની હદનું માપ છે 78 મીટર. એટલે કે ખેતર અ 60, ખેતર બ 42, ખેતર ક 36 અને ખેતર ડ 78. તો સૌથી લાંબા હદ શેની છે? તો ખેતર ડની હદ સૌથી લાંબી છે. આગળ જોઈએ દાખલા નંબર 2. ચંદુના પિતાજી વૃદ્ધ
વૃદ્ધ યુવા માણસ તરીકે ગામમાં ઓળખાય છે અને 70 વર્ષની ઉંમરે પણ તે એકદમ તંદુરસ્ત છે. તમે તેનું રહસ્ય જાણો છો? તે દરરોજ સવારે ખેતરની ફરતે ચાલે છે. તો ચંદુના જે છે ખેતર ફરતે રોજ 4 આંટા મારે છે ચંદુના પિતાજી. તો એણે કેટલું અંતર કાપ્યું હશે? હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ચંદુના ખેતરનું માપ આપેલું છે કે આટલી એની ખેતરની હદ છે. તો પહેલાં આપણે એના હદ શોધીશું. તો ચંદુના ખેતરની હદ 150 મીટર વત્તા 100 મીટર વત્તા 150 મીટર વત્તા 100 મીટર એટલે કે 500 મીટરની હદ છે. આ એક ચક્કર 500 મીટરનું છે. એવા એ કેટલા મારે છે? રોજના 4 ચક્કર મારે છે. એટલે કે 4 ગુણ્યા 500 કરો એટલે 2000 મીટર. તો 2000 મીટરને આપણે બીજી ભાષામાં કહીશું 2 કિલોમીટર. તો ચંદુના પિતાજી રોજે 2 કિલોમીટર ચાલે છે. તમને અહીંયા આન્સર આપેલો છે કે 4 ગુણ્યા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા. તો 4 ગુણ્યા 500 બરાબર 2000 મીટર બરાબર 2 કિલોમીટર. આગળ જોઈએ દાખલા નંબર 3. ગણપતની પત્ની દરજીની દુકાનમાં કામ કરે છે. જે ગણપતની પત્ની જે છે એ દરજીની દુકાનમાં કામ કરે છે અને ટેબલ ક્લોથની ફરતે લેસની પટ્ટી લગાવવાની છે. તેણે 100 મીટર લેસ ખરીદી છે. તો ટેબલ ક્લોથનું ચિત્ર જોઈને આપણે કહેવાનું છે કે ટેબલ ક્લોથની ફરતે લગાવવા કેટલી લેસ જોઈશે. તમને ચોપડીમાં આ રીતનું એક ચિત્ર આપેલું છે અને આ ચિત્ર ફરતે તમારે હદની લંબાઈ જાણવાની છે. તો ટેબલ ક્લોથની ફરતે લગાવવા માટે જરૂરી લેસનું માપ બરાબર આ બધાનો તમારે શું કરવાનો? સરવાળો કરવાનો. 50 સેમી વત્તા 1 મીટર 50 સેમી વત્તા 50 સેમી વત્તા 1 મીટર 50 સેમી એટલે 50 સેમી, પછી 1 મીટર ને 50 સેમી એટલે કે 150 સેમી વત્તા 50 સેમી વત્તા 150 એટલે કે ટોટલ 400 સેમી ટેબલ ક્લોથની જરૂરી લેસનું માપ છે. એટલે 400 સેમી એટલે કે 4 મીટર ટેબલ ક્લોથની ફરતે લગાવવા માટે જરૂરી લેસનું માપ થઈ ગયું. આગળ જોઈએ, આવા 3 ટેબલ ક્લોથ છે. એક ટેબલ ક્લોથ 4 મીટરનું છે. તો 3 ટેબલ ક્લોથ કેટલા મીટરના? તો 4 ગુણ્યા 3 એટલે કે ટોટલ 12 મીટર લેસ જોઈશે. આગળ જોઈએ, જો એક રોલમાં 100 મીટર લેસ હોય તો એક વીટામાં કેટલી લેસ બાકી રહે? હવે ટોટલ 3 ટેબલ ક્લોથની ફરતે 12 મીટર લેસ જોઈએ. તો તેથી રોલમાં બાકી રહેલ લેસ એટલે કે રોલમાં 100 મીટરની લેસ છે ને આપણે 12 મીટર લગાવવાની છે. તો 88 મીટર લેસ બાકી રહે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ. તો આ પ્રવૃત્તિમાં તમને અસ્તવ્યસ્ત ABC અને D આકાર આપેલા છે. આ આકારના તમારે ચોરસ ગણવાના છે અને શોધવાના છે. દરેક આકારમાં કેટલા ચોરસ છે? તો આકાર એમાં 5 ચોરસ છે, આકાર બીમાં 7 ચોરસ છે, આકાર સીમાં 6 ચોરસ છે અને આકાર ડીમાં 4 ચોરસ છે. કયા આકારમાં સૌથી ઓછા ચોરસ છે? તો વિદ્યાર્થી મિત્રો આકાર ડીમાં સૌથી ઓછા ચોરસ છે. આગળ ત્રીજો પ્રશ્ન, કયા આકારમાં સૌથી વધુ ચોરસ સમાયેલા છે? તો આકાર બીમાં સૌથી વધુ ચોરસ સમાયેલા છે. એના પછી બીજો પ્રશ્ન જોઈએ, 20 સેમી લાંબો એક દોરો લો અને તેના છેડા જોડીને અલગ અલગ આકાર બનાવો અને બીજા આપેલા ચોરસ ખાનાના કાગળમાં ચોંટાડો. દરેક આકારમાં કેટલા ચોરસ સમાયા? તો કે આકાર એમાં 28, આકાર બીમાં 32 અને સીમાં 27. આગળ કયો આકાર સૌથી મોટો? તો કે બી. કયો આકાર સૌથી નાનો છે? તો કે સી. અને કયા આકારની હદની લંબાઈ દરેક આકારના હદની લંબાઈ કેટલી છે? તો કે 20 સેમી છે. આગળ તમારે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 જાતે કરવાનો રહેશે. આગળ મહાવરો જોઈએ. તમને ચોરસ હદની હદ 12 સેમીની આપી છે. એમાં પહેલો પ્રશ્ન છે કે ચોરસના ખૂણેથી 1 સેમીના માપનો એક નાનો ચોરસ કાપો અને બીની હદ નાની હશે કે મોટી તેની લંબાઈ શોધો. તમને આ એક આકૃતિ આપી છે. હવે બીજી આકૃતિ, એ જ આકૃતિમાંથી તમારે એક ચોરસ ટુકડો કાપવાનો છે અને પછી એની હદની લંબાઈ માપવાની છે. તો જોઈ લઈએ. આકાર એની હદ હતી 12 સેમી. હવે આકાર બીની હદ કેટલી થઈ? તો કે 3 સેમી વત્તા 2 સેમી, 1 સેમી, 1 સેમી, 2 સેમી અને 3 સેમી એટલે ટોટલ 12 સેમી.
કાપવાનો જ કયો છે, એવું નથી કીધું કાપ્યા પછીનું તમે લંબાઈ શોધો. એટલે કે એ પણ 12 સેમી, એટલે કે બંને આકારોના હદની લંબાઈ સરખી હશે. આગળ બ પ્રશ્ન જોઈએ. જો તમે 1 સેમીનો ચોરસ સી આકારમાં દર્શાવ્યા પ્રમાણે કાપો તો સી આકારના હદની લંબાઈ શોધો. તો જો આકાર એ છે અને સી પ્રમાણે તમારે કાપવાનો છે, તો સી પ્રમાણે કાપો તો એની હદની લંબાઈ કેટલી થાય? તો આકાર એની તો 12 જ છે. આકાર સીની થશે, તમને જેટલા જેટલા આપ્યા છે બધાનું તમારે શું કરવાનું છે? વત્તાકાર કરવાનો છે. 3 + 1 + 1 + 1 + 1 + 3 એટલે કે એમ કહીને ટોટલ 14 સેમી એનો જવાબ આવશે. એટલે કે આકાર સીની હદની લંબાઈ આકાર બીની હદની લંબાઈ કરતાં 2 સેમી વધુ હશે. આગળ જોઈએ દાખલા નંબર 2. ડી ચોરસની હદની લંબાઈ શોધો. તો અહીંયા ડી ચોરસ છે, એની હદની લંબાઈ 5 + 5 + 5 + 5 એટલે કે એની હદની લંબાઈ થશે 20 સેમી. બરાબર. એના પછી તમને કીધું છે કે આકાર ઈ જેવો જે દેખાય છે એના હદની લંબાઈ શોધો. તો આકાર ઈના હદની લંબાઈ છે 36 સેમી. આગળ દાખલા નંબર 3 છે. હોકીનું મેદાન 91 મીટર અને 40 સેમી લાંબુ તથા 55 મીટર પહોળું છે, તો એના હદની લંબાઈ શોધો. તો હોકીના મેદાનની લંબાઈ 2 લંબાઈ અને 2 પહોળાઈ છે, માટે 2 ગુણ્યા હદની લંબાઈ વત્તા 2 ગુણ્યા પહોળાઈ. તો 2 ગુણ્યા 91 મીટર 40 સેમી લંબાઈ છે વત્તા 2 55 મીટર એની પહોળાઈ છે, એટલે કે 182 મીટર 80 સેમી અને 110 મીટર. ટોટલ આન્સર આવશે 292 મીટર 80 સેમી. આગળ જોઈએ દાખલા નંબર 4 કે ઉષા અને વલ્સમાં વચ્ચે દોડની શરત લાગી. ઉષા અંદરના વર્તુળમાં દોડી રહી છે અને વલ્સમાં બહારના વર્તુળમાં દોડે છે. વલ્સમાં ઉષા કરતાં ઝડપથી દોડે છે, છતાં પણ તે દોડમાં હારી જાય છે. તો આપણે અંદાજ લગાવી શકીશું કે કેમ? તો કે અંદરના વર્તુળની હદ બહારના વર્તુળની હદ કરતાં નાની હોય છે. એટલે વલ્સમાં બહારના વર્તુળમાં દોડે છે અને ઉષા અંદરના વર્તુળમાં દોડે છે. તેથી વલ્સમાં અને ઉષા કરતાં વધારે અંતર દોડવું પડે. પરિણામે વલ્સમાં રેસ હારી જાય છે. આગળનો પ્રશ્ન જોઈએ. ચિત્રમાં દર્શાવ્યા મુજબ દોડવીલ અલગ અલગ જગ્યાએથી દોડવાનું શરૂ કરે એવી તમે કોઈ દોડ જોઈ છે? તો કે હા, આપણે બધાએ એવી દોડ જોઈ છે. આગળ જોઈએ શાળાનો બગીચો.